દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદના હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। અમદાવાદના પ્રસિદ્ધ નાગરવેલ હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। મંદિરમાં જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું છે। નાગરવેલ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે અમદાવાદના હાટકેશ્વર મંદિરથી આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? લોકો સવારથી જ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। બિલકુલ, જે રીતે આજે હનુમાન જયંતિનો આ પર્વ છે, વહેલી સવારથી જ દર્શનાર્થીઓ છે તે હનુમાનજીના મંદિરોમાં જઈ રહ્યા છે, દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ એવા જે નાગરવેલના હનુમાન મંદિર છે કે ખૂબ પ્રાચીન છે, વર્ષો જૂનું છે અને ત્યાં પણ વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ છે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે મંદિરના દ્રશ્યો છે કે મંદિર પરિસરની અંદર ભક્તોની ભારે ભીડ છે તે સતત જોવા મળી રહી છે। વિશેષ રીતે આજે મંદિર પરિસરની અંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનને વિશેષ અંકુટ જે છે તે અર્પણ કરવામાં આવ્યો છે। અંકુટ જોઈ શકાય છે કે અંકુટના દર્શન કરવા માટે પણ ભક્તોનો જે અવિરત પ્રવાહ છે તે મંદિર પરિસરની અંદર જોવા મળી રહ્યો છે। ભગવાનને વિશેષ રીતે આજે શૃંગાર પણ કરવામાં આવે છે અને આજને દિવસે વિશેષ ઉજવણી જે છે હનુમાન જે જયંતિ રીતે કરવામાં આવી રહી છે। બીજી તરફ આ મંદિર પરિસરની અંદર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, મારુતિ યજ્ઞ અને સુંદરકાંડના અવિરત પાઠ જે છે તે અત્યારે હાલ મંદિર પરિસરમાં કરવામાં આવી રહ્યા છે। એટલે કે આજે હનુમાન જયંતિનો પર્વ દર્શનાર્થીઓ પણ ધન્યતાની લાગણી અનુભવતા જોવા મળી રહ્યા છે। મંદિરના જે મહારાજ છે તેમની સાથે આપણે વાતચીત કરીશું। આજના દિવસે કયા પ્રકારના વિશેષ આયોજનો મંદિર પરિસરમાં રહેશે? આજે હનુમાનજીનો વિશેષ દિવસ છે, એટલે કે જન્મોત્સવનો દિવસ છે। હનુમાનજીનો જન્મોત્સવની તૈયારી ખૂબ પહેલાંથી શરૂ થઈ ગઈ। આજે વિશેષ એમનો સવારે 6 વાગે મંગલા આરતી અને ત્યારબાદ ભગવાનનું દિવ્ય અન્નકૂટનું દર્શન અને ત્યારબાદ 8:30 વાગે ધ્વજારોહણ અત્યારે સંપન્ન થયું અને હવે થોડીક જ ક્ષણોમાં સુંદરકાંડનો પાઠ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારબાદ 12 વાગે ભગવાનની જન્મોત્સવ આરતી થશે। ખૂબ ધામથી આરતીના લાભ બધાને મળશે, દર્શન લાભ। અને ત્યારબાદ મહાપ્રસાદી એટલે કે ભંડારાનો કાર્યક્રમ છે જે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ મારુતિ હવનનો કાર્યક્રમ રાખેલ છે। જે પણ ભક્તજનો આમાં લાભ લેવા માગતા હોય સ્વેચ્છાએ ખૂબ એમની કૃપા પ્રાપ્તિ મળશે હવનમાં। અને ત્યારબાદ સાંજે 8:30 વાગે ભગવાનની મહાદિવ્ય આરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। લગભગ 10,000 થી 11,000 પબ્લિક એ આરતીમાં દર વર્ષે સામેલ થાય છે। લોકોનો ધસારો જોતા આપણે અહીંયા મંદિર પ્રાંગણમાં ખૂબ જ સારી એમની વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકો આરામથી ભગવાનની દર વર્ષે આરતીનો લાભ તો પ્રાપ્ત થાય છે, પરંતુ આજના દિવસે વિશેષ દરેક ભક્તજન પોતાના હાથમાં દીવો લઈને ભગવાનની સ્વયં આરતી ઉતારે છે। એ દિવ્ય લાભ આજના દિવસે જ પ્રાપ્ત થાય છે। બિલકુલ, એટલે કે વિશેષ અલગ અલગ આયોજનો છે। જે ભવ્ય આરતીનું આયોજન છે, સમૂહ આરતી, લોકો હાથમાં દીવડા લઈને આરતી કરવા માટે અહીંયા આવતા હોય છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીંયા જોડાય છે અને ધન્યતાની જે લાગણી છે તે દર્શનાર્થીઓ અનુભવતા હોય છે। આજનો દિવસ કેટલો મહત્વ દર્શન કરવા આવ્યા છે? દાદાના દર્શન કરવા અમે આવ્યા છીએ અને કૃપાળુ તો બધા ઉપર થાય, મહત્વ ધર્મ દાદાની કૃપાળુ સર્વને પ્રાપ્ત થાય અને દાદા સર્વને સર્વકામના પૂર્ણ કરે, બસ એ જ। બિલકુલ, એટલે કે જે લોકો દર્શન કરવા આવે છે ધન્યતાની લાગણી અનુભવે છે। અત્યારે મંદિર પરિસરની અંદર સતત અવિરત પ્રવાહ ભક્તોનું છે તે જોવા મળી રહ્યો છે। મંદિરની અંદર જે રીતે અલગ અલગ જે આયોજન કરવામાં આવ્યા છે, જે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવશે, જે બાલ હનુમાન છે તેમના પણ અહીંયા દર્શન માટે લોકો એકત્રિત થતા જોવા મળી રહ્યા છે। એટલે કે આજનો જે દિવસ છે અમદાવાદના તમામ હનુમાનજીના મંદિરોની અંદર આ જ પ્રકારની જે માહોલ છે તો જોવા મળી રહ્યો છે। ભક્તોનો સતત અવિરત પ્રવાહ મંદિર પરિસરને પણ સુંદર મજાના પુષ્પો અને તે રીતે ડેકોર કરવામાં આવ્યું છે અને આ જે હનુમાન જયંતિના પર્વને લઈને તમામ ભક્તોની અંદર ઉત્સાહની સાથે જે દર્શન કરવા માટે લોકો જ્યારે આવે છે ત્યારે મંદિરની અંદર આવીને ધન્યતાની લાગણી અનુભવતા જોવા મળી રહ્યા છે। લવલીન, બિલકુલ આવું છે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે મંદિર પરિસરમાં પણ લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે।
વિશેષ ભંડારાનું પણ આજે આયોજન છે અને સમગ્ર દેશભરમાં જો કે આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તમામની વચ્ચે અમદાવાદના આપણે દ્રશ્યો જોયા છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી જ તમામ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન છે.